જય માતાજી મિત્રો, આજે આપણે જાણીએ નવરાત્રિ દરમિયાન કયા સ્તોત્રો બોલવા જોઈએ અને કેવી રીતે બોલવા જોઈએ અને તેનો શું લાભ થાય છે. તો ચાલો તે જાણીએ. એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો. તો પેલું છે દુર્ગા ચાલીસા. દુર્ગા ચાલીસા માતાજીનું સૌથી લોકપ્રિય સ્તોત્ર છે. તેના 40 શ્લોકો છે જે માતાજીની મહિમા જણાવે છે. શાંતિથી બેઠા પછી હાથ જોડીને પઠન કરવું, પ્રારંભમાં ઓમ દુર્ગાએ નમઃ બોલવું અને આ પાઠ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને સૌભાગ્ય, શાંતિ અને સુખ મળે છે. બીજું છે કુંજિકા સ્તોત્ર. ખાસ નવરાત્રિ માટે મહત્વનું સ્તોત્ર છે. 9 દિવસમાં રોજ 11 વખત અથવા 3 વાર પઠન કરવું, ધ્યાન અને ભક્તિ સાથે જાપ કરવો. આ સ્તોત્ર કરવાથી પાપ શમાય, શાંતિ, સુખ, સમૃદ્ધિ મળે છે. ત્રીજું છે અષ્ટદશ નામાવલી. આ માતાજીના 18 નામોનું સ્તોત્ર છે. દરરોજ સવારે અથવા સાંજે વાંચવું. ચાલુ કરીએ તે પહેલાં ઓમ દુર્ગાએ નમઃ બોલવું અને આ પાઠ કરવાથી દુઃખ નિવૃત્તિ, આત્મવિશ્વાસ અને ભક્તિ વધે છે. તો મિત્રો, આ નવરાત્રિ દરમિયાન અખંડ દીવો કરી દીવાને આરાધના સાથે પ્રગટાવો અને આ સમય દરમિયાન સ્તોત્રો અને મંત્રોનો જાપ કરવા માતાજીની કૃપા વધારે મળે છે. તો મિત્રો, આ નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે તમે આ સ્તોત્રનો પાઠ જરૂર કરજો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. જય માતાજી.